સદા ભગવાન અસીમ જય જયકાર હો. બરાબર. એટલે એમને તો ખાલી નહીં થાય ને, તપથી જ ખાલી થશે ને, એમ કહેતો. કારણ કે નહીં તો પછી તારે કે 14 વર્ષે માલ ખાલી થઈ જાય તો નથી કે ખાલી થઈ જાય. ખાલી થાય એટલે શું? તો કે જે માલ આપણને શુદ્ધાત્માની સ્થિરતામાં રહેવા દે ના, એવો જેટલો માલ હોય જલ્દી ખાલી થઈ જવાનો. આપણી આજ્ઞા ધર્મમાં શુદ્ધાત્મામાં બહુ રહેવાય નહીં, એવો બહુ માલ ભરેલો હોય ને એ ખાલી થઈ જવાનો. એમ અમુક પ્રકૃતિ બહુ એવી ભરેલી હોય જબરદસ્ત આગ્રહવાળી ને દારૂ કરવાની, ખાલી થઈ જશે. પણ એ ખાલી થઈ જશે, પણ એ પુરુષાર્થ થશે ને, એમને તો કેવી રીતે થશે? પુરુષાર્થ એટલે શું? પણ આજ્ઞામાં રહેવું એ. હા, આજ્ઞાની અંદર આ એ પુરુષાર્થ. એનાથી આ જે પ્રકૃતિ આપણને શુદ્ધાત્માની અંદર બરાબર રહેવા નથી દેતી એવી છે હજુ, અથવા કોઈ ક્લેમ કરી એવી બધી છે મોટી, એ બધી મોટી મોટી ખાલી થઈ જશે. આજ્ઞામાં રહીએ જ તપ, એ તપ છે. આજ્ઞામાં રહીએ જ તપ, મોટામાં મોટું તપ છે. એટલે સામેની વ્યક્તિ તમને ઊંધું કરે અને તમે એને શુદ્ધ જુઓ છો, શુદ્ધાત્મા જોયા એને અકર્તા જુઓ છો, તપ થયું ને. પેલી બુદ્ધિ કે કેવું કેમ કહેવાય આને? એ કરે જ છે, એમણે જ કર્યું છે. તમે જુઓ છો ના, એને કશું કર્યું નથી, એ તો શુદ્ધ જ છે. આપણે પહેલા અશુદ્ધ જોતા હતા, હવે શુદ્ધ જોઈએ છે. એ શુદ્ધ જોવામાં બહુ પુરુષાર્થ મૂકવો પડે છે, તપ થાય છે અંદર. એ શુદ્ધ કેવી રીતે? પેલું બુદ્ધિ ના પાડે કે શેનું શુદ્ધ કહે છે. એ વખતે આપણે આજ્ઞા ધર્મથી જોઈને રહીએ છીએ, તપ થાય છે અંદરથી. અને એ તપથી બધું એની જોડે હિસાબો બધા ખલાસ થતા જાય. મૂળ આપણી પ્રકૃતિ અંદર ખલાસ થતી જાય છે. પછી એટલે મૂળ તો પ્રકૃતિને જ ખલાસ થતી જાય છે. જે અશુદ્ધતાને જો કરનારી હતી પ્રકૃતિ, એ બધી ખલાસ થતી જાય છે. પછી ધીમે ધીમે તમને શુદ્ધાત્મા જોવાનું, વ્યવસ્થિત સમજવાનું એકદમ સહજ રહ્યા કરશે. પછી કારણ કે પ્રકૃતિ પેલી બધી ખલાસ થઈ ગઈ છે, બધી આપણને જ્ઞાનમાં ના રાખવા દે એની બધી ખલાસ થઈ ગઈ છે, સરળ થઈ ગઈ. પ્રકૃતિનો જે રોંગ બિલીફ એ ભાગ પ્રકૃતિનો એ જ પ્રકૃતિનો ભાગ છે. એક સ્થૂળ પ્રકૃતિ, બધી બહાર જે આપણે દેખાય એકબીજાને ફોટો પડે એવી સ્થૂળ પ્રકૃતિ, અને બીજી તમને દેખાય એવી સૂક્ષ્મ પ્રકૃતિ. તમે જાણી શકો જ્ઞાને કરીને. પ્રકૃતિના બે મોટા ભાગ થઈ ગયા, એક સ્થૂળ પ્રકૃતિ અને બીજી તમારી સૂક્ષ્મ પ્રકૃતિ, બિલીફ વાળી, અંતસ્કરણ વાળી. એ બધી અંદર તમારી. એ પ્રકૃતિ જે છે હેરાન કોને કરે છે? એને એ હેરાન કોને કરે છે? આ પ્રકૃતિ સ્થૂળ કે સૂક્ષ્મ જે છે એ કોકને અંદર હેરાન કરી રહી છે. એ જ આપણું જે સ્વરૂપ છે એને જ હેરાન કરે છે. મૂળ આત્મા જુદો, પણ આ માનેલું જે વચ્ચે સ્વરૂપ છે બિલીફ વાળું, એને હેરાન કરતી હતી. આપણામાં 3 ભાગ છે. દાદા મૂકે 3 ભાગ છે. સ્થૂળ ભાગ આખો મંગળદાસમાં ગયો, પેલી બિલીફ વાળો ભાગ છે એ બાવામાં ગયો, અને મૂળ દર અસલ જે ચેતન છે એ હુંમાં ગયો. તો બધી અસર ક્યાં હતી? આ બિલીફ વાળા ભાગમાં. જેમ તમે બેઠા છો તો બેઠું છે શરીર, પણ બીજો ભાગ શું કહે છે? હું બેઠો છું, મને આ ગમે છે. તો એ ભાગને બધી અસરો છે. પણ એ ભાગ આપણે કહીએ કે આત્મામાં ગયો તો હજુ એને બધું આ બધું છે હજુ આ બધું. હા, એટલે હવે એ અસરવાળા ભાગને બીજું જાણનાર મૂકી આપ્યો અંદર તમને.
પેલો જે હું હતો હમ. એ પહેલા હતો ખરો, પણ જાણવાનું પ્રગટ થયું નહોતું એનું. હુંનું જાણવાનું પ્રગટ થયું નહોતું. હવે હુંને જાણતો થયો એ. આ બાવાઓ જે છે આખો ભાગ એને હવે તમે જાણનાર થયા. ઓ આવી બિલીફ છે, આ ગમ્યું ના ગમ્યું. તમામ બે હું થયા એક કન્ફ્યુઝન. હું હા. જે બિલીફ છે એ હું અને પેલો દર અસલ એક હું. રાઈટ બિલીફ વાળો હું થઈ ગયો, હમ. એ જ્ઞાની થતો જાય છે. હમ. અને પેલો રોંગ બિલીફ વાળો હું હતો એ ખાલી થતો જાય છે. ના એ તો થયા. આપણો દર અસલ એને પણ હું કહે. ના, એ તો દરઅસલ હું એને તો જ્ઞાતા દ્રષ્ટા ભાઈ. એ તો છે જ. સ્વભાવમાં છે. એ તો અજ્ઞાન વાળા નહીં છે, બધાને તો બધાને છે. એ તો બદલાય છે આ વચ્ચે વાળું જ. હમ. જે હું પંકજભાઈમાં વર્તું હતું, કર્તા પદમાં વર્તું હતું, એનું એ જ હું હવે ક્યાં ગયું? વ્યવસ્થિતમાં ગયું, શુદ્ધાત્મામાં ગયું. હું એક જ છે વચ્ચેનો. દરઅસલ હું હતો એ તો બધાને સરખો એ તો બધા હા એ તો એને- પણ જે અજ્ઞાન વાળો હું હતો એ બદલાયો, રાઈટ બિલીફ વાળો હું થયો. તો ફંક્શન આપણા બંને હું એટ એ ટાઈમ ચાલે છે. પેલું રોંગનું એ ચાલતું ને રાઈટનું એ ચાલતું. હવે રાઈટ નું હું- ચાલે છે, હમ. હવે રોંગ નું ચાલતું નથી. હમ. કારણ કે એની બિલીફ બદલાઈ ગઈ. જેમ પેલો જુનિયર હતો તો એની બિલીફ એવી હતી, પછી સિનિયરના ઉપર બેહાડે બિલીફ થઈ જાય, પછી કેવું વર્તે હમ. એની મેળે જ. એની હું સિનિયર છું એ બિલીફ થઈ એટલે વર્તન એની મેળે થાય પછી એનું. એટ વન એટ અ ટાઈમ At a બેમાંથી time. એકનું ચાલતું જ હોય ને. બંનેનું ના ચાલે, એકનું જ ચાલે. કાં તો રોંગ બિલીફમાં ચાલે, કાં તો રાઈટ બિલીફમાં ચાલે. જેવી બિલીફ એવું ચાલે. અને જે ચાલનારો છે એ જ એ જ હું છે. હમ. જે પેલા ઊંધો ચાલતો હતો છતો ચાલે છે. પછી પેલો વિચાર આવે કે આનો વાંક છે એ પેલા હુંનો આવે, પછી બીજી મોમેન્ટે ના એ શુદ્ધાત્મા આપણો હિસાબ. હા, તો હવે એટલે બે હું બદલાઈ ગયો. બે સમય જુદો થયો. સમય જુદો થઈ ગયો ને એટલે એટલે પહેલામાં પેલો હું વળતો હતો ને પછી આ હવે એવું કેમ બને છે તો કે આ આપણને રાઈટ બિલીફ, હું શુદ્ધાત્મા છું, વ્યવસ્થિત કરતાની બિલીફ આપણને આપેલી છે એમણે. હમ. હજુ ફિટિંગ થયું નથી બરાબર. આપણું બરાબર અનુભવથી ફિટ નથી થતું. રાઈટ. એટલે ધીમે ધીમે પહેલાનું જે ફિટિંગ થયેલું છે એ પાછું બોલે આવું તો કરાતું હશે. એટલે એ હું બોલે ત્યાં આગળ પેલી પ્રજ્ઞા શક્તિ ચેતક ના ના ખોટું છે, વ્યવસ્થિત કર્યું છે, એને નથી કર્યું. એટલે વ્યવસ્થિત કરતા છે એવું પેલું પ્રજ્ઞા શક્તિ આપણને પાછળ લાવે છે એમાં હુંમાંથી, કે આ અજ્ઞાન વાળા હુંમાં કાં જાઓ છો પાછા. એટલે ધીમે ધીમે એનો બિલીફ વાળો ભાગ એ રાઈટ બિલીફ વાળો બનતો જાય છે. અને ત્યારે જ માલ ખાલી થાય. ત્યારે જ ખાલી થાય છે. આ પ્રોસેસ અંદર ચાલે જ છે. હમ. આપણને આ પ્રોસેસ અંદર ચાલ્યા જ કરતી હોય, ચાલ્યા જ કરતી હોય. જાણે અજાણ ઘણી વાર શબ્દોમાં ના ખબર હોય પણ તમને અંદર ચાલતી હોય ખરી. આપણે ઓછું વધતું થોડું ચાલે ખરી. આજ્ઞા ધર્મની જાગૃતિ, નિશ્ચય બળ એના ઉપર સમજમાં આવ્યો એ તો આ બધું અંદર એની મેળે જ ચાલવાનું. પછી એમાં કશું કરવાનું નથી. એમાં આપણે સહજતા સુધી એને બધું હેન્ડલ મારવાનું ને, હમ. હેન્ડલ મારવાનું. પેલું પહેલાનો જે અભ્યાસ છે એ તૂટવા માટે હેન્ડલ મારવાનું છે. રાઈટ રાઈટ. પેલું એને સહજ થઈ ગયું. પેલું સહજ થઈ ગયું છે. આપણે રાઈટ. મારા વાઈફ છે, મારા હસબન્ડ છે, એ સહજ થઈ ગયું છે. એમાં જોવાનું કશું છે જ નહીં. હમ. સહજમાં જોવાનું ના હોય. જોવાનું કેમ? સહજ નથી થયું એટલે પછી જોવાનું ના રહ્યું, દેખાય. પછી એમને સહજ દેખાશે નતા આપણને એમાં. એટલે એમણે જોવાનું કહ્યું પહેલા. હમ. દેખાય નહીં, જોવું પડે. એટલે જોવાનું કરતા 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 સહજ સમાયું બધું દેખાશે. પછી હેન્ડલ મારવાની જરૂર નહીં, સહજ રહ્યા કરશે. પણ શરૂઆતમાં બધું હેન્ડલ મારવાનું પડો ઊંધો અધ્યાસ તોડવા માટે. જાત જાતનો બધો ઊંધો અધ્યાસ બેઠો છે ને એ તૂટી જાય નથી.
એટલે આજ્ઞા એ જ અંદર તપ કરાવે છે. જો આજ્ઞાની ધર્મ સ્વરૂપે વાપરીએ નહીં તો તપ એની મેળે થાય. એટલે કહ્યું ને કે આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. હવે એ ધર્મ ધર્મ એટલે એમાં રહેવું. બુદ્ધિ કહે કે ના અમને આવું જ છે, આવા જ છે, તમારે કહેવાય ના શુદ્ધ જ છે, એમાં ધર્મ વાપર્યો તમે. આજ્ઞાને જાણી ખરી અને એને વાપરી એવી રીતના, એટલે તમે ધર્મ તરીકે એને શરૂ કર્યો, યુઝ કર્યો આપણે ધર્મ. કોઈ પણ સાધન એના ધર્મમાં છે એવું ક્યારે કહેવાય? ચાલતું હોય, કામ આપતું હોય તો એના ધર્મમાં છે. એસી હોય તો આપણે ચલાવીએ તો ચાલે તો કે એના ધર્મમાં છે. સ્વિચ પાડીએ, પંખો ચાલે તો ધર્મમાં છે. ના ચાલ્યો તો એના ધર્મની અંદર નથી આવે. એટલે એને કંઈક રિપેરિંગ કરાવે, એનો ધર્મ નથી ચાલતો, એ ધર્મમાં નથી. પ્રોપર્ટીઝમાં એવું આજ્ઞા આપણી સમજમાં હવે એને ધર્મ યુઝ કરો એમ. જ્યાં જ્યાં સંજોગો છે એની અંદર એ યુઝ કરતા જાય. જેમ જેમ યુઝ થતી જશે એટલે ધર્મ તરીકે વપરાતી ગઈ એમ તપ એની મેળે જ થયા કરશે અંદર. સંભાવે નિકાલ બિલકુલ ગમતું નથી, છતાંય તમારે કરવું પડે છે. કેમ તો કે મારો ધ્યેય શું છે? સંભાવે નિકાલનો છે. એટલે બહુ મોટી તપસ્યા છે. આ જગતના લોકોની જે સ્થૂળ બહાર બધી તપસ્યાઓ છે, ઉપવાસ કરવું, જપ કરવું, આ પરાઠી વાળી બેહી રહેવું, એ તો બધી સ્થૂળ તપસ્યાઓ છે. એનાથી અઘરી તપસ્યા અંદરની છે. આ પોતાનું ધાર્યું હોય એનાથી ઊંધું થવાય ત્યાંય સંભાવે નિકાલ કરવો બહુ મોટી તપસ્યા છે. કોઈ વસ્તુને છોડી દેવી, છૂટા પડી જવું એ સહેલું છે, પણ નિકાલ કરવો એ તપસ્યા છે. પેલું ત્યાગ કરવો, ત્યાગ કરવો સહેલો છે. મને જે વસ્તુ નથી પાવતી છોડી દઉં એ સહેલું છે. પણ નથી ભાવતી, નથી ગમતી, બધું હોવા છતાં પણ તમે એનો સંભાવે નિકાલમાં આવો છો. એને ના ભાવતી, ના ગમતી અંદર રાખતા નથી, કારણ કે મારે હવે સંભાવે નિકાલ કરવો છે. એ તપસ્યામાં કન્વર્ટ થઈ પછી આપણો હું ક્યાં વર્તે છે, કાં તો રોંગ બિલીફમાં કાં તો રાઈટ બિલીફમાં. એ જે જાણે છે એ દરઅસલ હું એ દરઅસલ એને ખબર છે કે આ હું કઈ ગયો પાછો. પ્રજ્ઞાશક્તિ કે છે ને, પ્રજ્ઞાશક્તિ જાણે છે, એમ કે છે. શક્તિ જાણે. હું તો નથી જાણતો ને, એવું થયું તો પછી પ્રજ્ઞાશક્તિ જાણે એટલે એ ચેતવે ત્યાં. પણ દરઅસલ જે આત્મા છે ને એ તો આ હું નહીં જાણે છે. ચેતવે એ વાત નથી કરતો, જાણે કે પેલો હું ક્યાં વર્તે છે દરઅસલ એ દરઅસલ પ્રજ્ઞા નથી કે જે મૂળ ચેતનની અંદર તો આજે રાઈટ બિલીફ વાળો હું છે એની જાણનાર છે. દરઅસલ હું વાળો તો આપણે ત્યાં સુધી એનો અનુભવ થયો દરઅસલનો, એ થઈ ને વાત. આ થઈ ગયો ને, અનુભવ થઈ ગયો. દરઅસલ દરઅસલનો હું જાગૃત થાય છે ત્યારે જ આ હું થાય પાછો. તારે જ્યાં હું તમે જોઈ શકો. નહીં તો કેવી રીતે જોઈ શકાય? હા, મને એવું હતું કે મને પહેલાં તમે કહો એવું જ હતું, પણ પછી એવી સમજ પડી કે જે રાઈટ બિલીફ વાળો છે ને એ જ પોતે પોતાને જુએ છે. એવું છે કે ખરેખર દરઅસલ જુએ છે? દરઅસલ જુએ છે. પેલો રાઈટ બિલીફ વાળો પોતે જ નથી જોતો પોતાને, એ પેલા રોંગ વાળાને જોઈ શકે રોંગ છે. વાળો. ભાઈ સ્વ પર પ્રકાશક ક્યાં આવે છે? પેલા રાઈટ બિલીફ બાજુ આવે છે આ રાઈટ કે બિલીફ પેલા મૂળ ઊભા છે? આ રાઈટ બિલીફ વાળા હુંને પણ પેલો હું જાણી શકે છે. કેવળ એને ના, એ વાત પણ સ્વ પર પ્રકાશક જે વાક્ય છે એ કયા ભાગને લાગુ પડે છે?
એ પેલા મૂળ હું ને કે રાઈટ બિલીફ ના રાઈટ બિલીફ વાળાને રાઈટ બિલીફ રાઈટ બિલીફ વાળાને સ્વ ને જાણે ને પર નહીં પર જાણે નહીં જાણે અને પેલો મૂળ હું બધાને જાણે એ તો કેવળ આપણે તો આનું જ પહેલા બહુ જ તારે પેલું આમાં પડવાનું ના પણ પેલો અનુભવ થાય જ કે છે ને થાય આપણે થાય દેખાય છે પેલો થાય ને હું દેખાય ક્યાં વર્તે છે તો શુદ્ધાત્મા કયા લેવલે આવે એ વચ્ચેનો હું ઉપર રાઈટ બિલીફ વાળો હું Right belief. બરાબર મૂળ હું છે જે મૂળ એ તો આવતા ભૂમાં આવવાનો ને કે આ ભૂમાં જઈ જવાનો એવું કશું નહીં ના ના તો મેં વાંચી એટલે હા, એમને કહ્યું ને અનુભવ આવતા ભાવમાં આવી જ જશે એવું નહીં. આ વિજ્ઞાન એવું છે કે એક ભાવની અંદર બધું કરી શકો એમ છો તમે બીજા ભાવમાં તો બધું તૈયાર થઈને આવે એટલે સુધી પહોંચી શકો એટલે આ ભૂમાં તો આપણે શુદ્ધાત્મા સુધી પહોંચ્યા છે. ના 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 એ કે- પહોંચી શકાય તમારું એવું હોય તો ના એમને એમ કહ્યું કે જે મૂળ હું છે એ જાણે છે કે તમારો પેલો રાઈટ બિલીફ વાળો હું અને રોંગ બિલીફ ક્યાં વર્તે છે ના હું મારું હું ત્યાં એ આવું તો બીજી વાત કારણ કે હું ત્યાં કે આ અત્યારે આપણે દાદાએ શુદ્ધાત્મા આપ્યું ઇન્ટ્રીમ ગવર્મેન્ટ ઇન્ટ્રીમ પાર્ટ છે એટલે આપણે અત્યારનો આપણો ટાર્ગેટ ભાઈનો નિકાલ શુદ્ધાત્મા પહોંચવાનો ટાર્ગેટ છે અત્યારે ભાઈનો નિકાલ એક ટાર્ગેટ અલ્ટિમેટ આપણો ગોલ શુદ્ધાત્મા સુધી પહોંચવાનો ગોલ આ ફૂલ ગવર્મેન્ટ થઈ જશે પછી એ પેલા ફૂલ ગવર્મેન્ટ કન્વર્ટ થશે એ મૂળ ચેતન ઉપર આવીએ એ ફૂલ ગવર્મેન્ટ અત્યારે આપણને તો Interim government. અત્યારે હાલનું આ ભાવમાં આપણે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ અત્યારે શુદ્ધાત્માનો અવલંબન આપણે કાયમ માટે રહેવાનું છે રહેવાનું જ હમણાં આપણે શુદ્ધાત્માનો અવલંબન આપણે છોડવાનું નથી ના નથી આ ભાવમાં છોડવું ધીમે ધીમે આ ભાવમાં છૂટવાનું નથી છેક કેવળ જ્ઞાન સુધી નથી છોડવું પણ ના કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન સુધી છૂટવાનું બરાબર છે છેક સુધી હા એટલે આપણે આ ભાવમાં જ્યાં સુધી શુદ્ધાત્માનું અવલંબન છે ત્યાં સુધી મૂળ હું શુદ્ધાત્માને જોવાનો એ સ્ટેજ આવવાનું નથી એનો અર્થ એવો થયો કે ના થયો આપણે મૂળ હું નું આપણે રવા જ દેવાનું બાકી એને હું મૂકી રાખો એને બહુ અને રવા જ નથી અહીંયા ઇન્ટ્રીમ ગવર્મેન્ટ એ ફૂલ ક્યારે થાય તો કે આ સંભાવ્ય નિકાલમાં જઈશું તો જેમ જેમ સંભાવ્ય નિકાલ થતો જશે એમ ફૂલ ગવર્મેન્ટ થતી જ જશે દાદા he cannot take it exactly. દર અસલ જે હું છે એનો સ્વભાવ ની અંદર ક્યારે અવાય તો કે આ ફૂલ ગવર્મેન્ટ થાય આ ઇન્ટ્રીમ ગવર્મેન્ટની બહાર આવી બધી ફાયદોથી બધું પૂરું થાય ત્યારે આ તો બધી બધું ઢગલાબંધ પડ્યું છે હજુ તો. પેલાને આમ આવે પણ તોય છતાં એ કહે છે કે એક અવતારની અંદર તમે કરી શકો એમ છો હા કરીશ પણ છો બરાબર એટલે બીજો અવતાર તો કેવો પછી ખાલી જો અહીંયા એનું બધું બરાબર કોઈનું ખાલી થયું જબરજસ્ત કે બધું દાદા એવું કે પ્રજ્ઞા પાંચ આજ્ઞા બાકીનો રહ્યો એક અવતાર ખરેખર પરાવડા. એ તીર્થંકર ભગવાન પાસે આવે અને બસ પછી ત્યાં છેલ્લું So language. ત્યાં એને મહેનત કરવાનું રહે નહીં પછી એટલે ભાઈ પેલા આઘાતીનો જ નિકાલ કરવાનો રહ્યો ત્યાં મહેનત જ નહીં પછી તીર્થંકર ભગવાનના દર્શન કરે એને કેવળ જ્ઞાનને ખુલવાનો સંજોગ આવે બે ભેગું થઈ જાય બસ મહેનત બધી અહીં પૂરી કરી નાખી ફાઇલ જ અહીં એને તપસ્યા કરી બધું ખાલી કરવા માંડી તો મોટા ભાગનું દાદા કે જેટલું ખાલી થાય 80% થયું તોય બહુ કહેવાય કે બીજા ભાવમાં એટલે બહુ રહ્યું નહીં પછી હવે ત્યાં સિમંદર સ્વામી પાસે બેઠા હોય તો ઉઠાડવાના આવે કે ચલો જોબનો ટાઈમ એ પછી તઈ નહીં આવે એ. કારણ કે એ તમે બધું ખાલી કરીને આવ્યા હા જય સચિદાનંદ આવજો એમને કાર્ય બેઠા જોબ જ હોય છે આપણે અત્યારે ખાલી સમરાઈઝ કર્યું અત્યારે આપણી જે દિશા છે એમાં મૂળ હું જાણે છે કે આ હું ક્યાં વર્તી રહ્યો છે આ રોંગ બિલીફમાં છે રાઈટ બિલીફમાં છે પછી પેલો રાઈટ બિલીફ વાળો પેલા કે પ્રતિક્રમણ કરો પેલા પ્રતિક્રમણ કર્યું ના કર્યું એ રાઈટ બિલીફે જાણે છે અને રાઈટ બિલીફે જાણનાર પેલો હું છે એટલે બધું આખું ચાલ્યા કરે છે એમ ચાલ્યા કરે ભયા કરે બધું ચાલ્યા જ ક્લિયર કરે. થઈ જાય એટલે પછી એ બિલીફનું કંઈ અસ્તિત્વ રહેતું જ નથી પછી પેલું જ રહે છે બિલીફ ક્યાં સુધી છે તો ઇન્કમ ગવર્મેન્ટ સુધી ફૂલ ગવર્મેન્ટ થઈ પછી બિલીફની જરૂર નથી એ બિલીફ જ્ઞાન બની જાય છે મૂળ હું તો પુરુષાર્થની ક્યાં જરૂર છે
એ તો કશું જરૂર જ નથી ને જરૂર જ એમાં. નથી એટલે એને તો આપણે અડવાની ક્યાં જરૂર છે? એટલે જ દાદા ભગવાન કહે છે ને કે આત્મા મોક્ષ સ્વરૂપ જ છે, હા. એનો મોક્ષ કશું કરવા જ નથી તમારે. એને અડવાનું નહીં પણ એનો અનુભવની વાત થાય જે જી. જુએ છે. જે બંધન વાળો સ્વરૂપ હતું એ હવે મુક્તતાનો અનુભવ કરે છે બસ. હમ. દરઅસલ હું તો મુક્ત જ છે. દરઅસલ જાણે છે પેલો બંધન નહીં જાણતો તો પેલો અસરને આ જાણે બંધન છે છે. એવું કેવી રીતના ખબર પડી? હા, તો કે એને જાણનાર છે માટે ખબર પડી બંધાવે ને. કે નથી એ તો બંધાવે એ ખબર ના પડે ને. હવે બંધન માંથી છૂટા થયા એ જાણે છે હમ. કે આ છૂટ્યા આપણે અહીંથી હવે. એ અસર થઈ એ ખબર પડે. એ બધું જ એને ખબર પડે. એના સ્વભાવમાં છે ને એનો સ્વભાવ જેમ અરીસાનો કેવું છે, ગમે તે આવો વ્હાઈટ કપડા વાળો આવતો હોય એ દેખાડે, કાળા કપડા વાળો આવતો હોય દેખાડે, બેમાંથી જે હોય એ દેખાડે છે. જે જ્ઞાતા દ્રષ્ટા જે દાદા કહે છે એ રાઈટ બિલીફ ના લેવલે છે કે આપણે મૂળ રાઈટ લેવલે બિલીફના લેવલે અત્યારે રાઈટ બિલીફ ના લેવલે તો એ રાઈટ બિલીફ થી કરતા કરતા સ્વભાવગત થઈ ગયું ત્યારે એની મેળે પેલા ઉપર આવી જઈશું. એમાં કોઈ સ્વભાવમાં કશું એફર્ટ રહ્યો નહીં પછી તો. જ્યાં સુધી એફર્ટ છે ત્યાં સુધી અહીંયા હજુ રાઈટ એફર્ટ છે આ. એટલે પછી આપણે સ્વભાવમાં કશું એફર્ટ રહ્યો જ નહીં એને કરવા. એટલે એમની દશા બહુ નજીક આવી ગઈ એ કહેવાય. એટલે એફર્ટ ની બહુ નજીક પૂરું થઈ ગયું બધું એમને. આપણે મોટા ભાગે. જ્ઞાનમાં છીએ અને દાદા વિજ્ઞાનમાં છે. એ તો બહુ મોટી વસ્તુ છે. ફરક. કારણ કે એ તો એમની પ્રગટ થયેલું છે નેચરલ. આપણે જ્ઞાનમાં ના કહેવાય, દર્શનમાં કહેવાય છે. ના એને જ્ઞાન જ કહેવાય. ના પણ વ્યવહાર એટલે- ભાષા એ આવું નહીં પછી આ બધું ચૂથવાનું નહીં એમાં. કેટલા ક્યાં તમને દર્શન થયું છે ને પેલો કે જ્ઞાન થયું છે એ બધું આ જે છે આપણે એ આ આ પુરુષાર્થ કરે કરીએ છે. છીએ શુદ્ધાત્મા જોવાનું તે જ્ઞાનમાં આવ્યું કે નહીં? ના એ શબ્દો બધી બધા ભાષાજીક ચાલે. આપણે જ્ઞાનીની ભાષા મેં તમને જ્ઞાન આપ્યું, જ્ઞાન થયું, બસ આટલું જ બોલવાનું. એને જ્ઞાન જ કહેવાય. એ તો બહુ ઊંડી ભાષામાં પછી જાઓ કે આ દર્શન કહેવાય ને આને આમ કહેવાય. આપણું કેવું છે કે દર્શન જે છે એને જ જ્ઞાન કહેવાય છે. દર્શનને જ એક પ્રકારનું જ્ઞાન કહેવાય. હા, એ બરાબર છે. હવે દર્શન કહીએ ને એને બોલીએ તો પાછું પેલો કે જ્ઞાન લીધું એ શું થાય? પાછું પઝલ શરૂ થાય. અમને આ થયું હતું, દાદાને આવું થયું હતું. આ એ બધું આપણે કામ શું એમાં? ના, દાદા એમ કહે કે જ્ઞાન વાપરવું પડે. એટલે આપણા 5 આજ્ઞા વાપરવી પડે એટલે એને જ્ઞાન કહેવાય. અને દાદા વિજ્ઞાન છે, એમને વાપરીને આપણે એમને વર્તે છે એટલે એટલે દાદા પેલું પરિણામ છે, પછી દશા આવશે એની મેળે તમારી. ક્રમિક વિજ્ઞાન- માનક્રમ એટલે ફેર પડી ગયું ને. વિજ્ઞાનનું સ્વરૂપ છે કોઈ ક્રિયાથી, બોલવાથી, કરવાથી કશાયથી થાય નહીં. એ તો આજ્ઞા ધર્મના અવલંબનથી પરિણામ આવે છે એનું પછી. એ દશા ઉપર એની મેળે જ જવાય છે. એટલે દાદા કહે ને ઇન્ટ્રીમ ગવર્મેન્ટ બન્યા પછી તમારે હવે કોઈ મહેનત બીજી બહારની કરવાની રહી નહીં. આ ફાઇલો નિકાલ કરતા જાઓ એમ ફૂલ ગવર્મેન્ટ થઈ જશો તમે. બીજું કશું રહ્યું નહીં હવે એમાં કરવાનું. આ એ બહુ મોટું છે. ફાઇલો નિકાલ કરવાનો. એન્જોય ધ રાઈડ. કારણ કે આના પછી કરવા નહીં આવવું પડે. હા, એ તો બરાબર છે. એકવાર થઈ ગયું પછી ઇન્ફિનિટી, અનાદિ અનંત. અને તે કરવાનું પંકજભાઈ ને છે તમારે. હે પંકજભાઈ કહેવાનું ભાઈ એન્જોય ધ રાઈડ. બતાવો તો આજે નહીં કરો તો કાલ કરવો પડે. રોલર કોસ્ટર આજે જ બતાવો કે ઇવન મોર એન્જોય. It's a one way ride. પછી પાછું નહીં આવે. ઓનલી વન વે. Only one way. ઓનલી વન વે. અમુક બાબતો કેવી છે કે બહુ શાબ્દિક અર્થોમાં બહુ ઊંડા નહીં ઉતરવાનું. આમ સામાન્ય રીતે સમજી લેવાનું બધું. બહુ બહુ શબ્દોની
આ છે ને કેવું છે કે ઘણીવાર અમુક શબ્દોની માયાજાળમાં પડીએ ને તો મૂળ વસ્તુ રહી જાય પછી એ બે ફાઇલનો નિકાલ થતો ના હોય, મોટા મોટા શબ્દો જાણ્યા હોય કે આ એ બહુ એક જણ આવેલા ને બહુ શાસ્ત્ર એટલા બધા જ્ઞાતા ને બધું એવું બધું મરદ સાહેબ હતા પણ બહુ કહેવાય ને નિખાલસ માણસ. તે મુંબઈની અંદર દાદા ભગવાન પાસે આવેલા સાધુ, જૈનના સાધુ મહારાજ સાહેબ બહુ નિખાલસ, એટલે દાદા પાસે આવેલા. આમ ઘણી વાર રાતના પણ આવે તો ઉપાશ્રયમાંથી આવે, ખબર ના પડે એવી રીતના આવવું પડે પણ આવી જાય. દાદા પાસે આવીને એને પૂછવાનું બધું બહુ હતું એને. મુંબઈમાં આવી જાય ઘણી વાર રાતના આવી બેઠા હોય, આપતા પુત્રો બેઠા હોય, થોડાક હાથમાં બે ચાર હોય, એ આવી બેસે ત્યાં. થોડીક વાર થાય ને એટલે દાદા એમ કે દાદા પૂછું હવે પૂછો પૂછો કે સાહેબ તમે. દાદાને કે છે કે દાદા મને મારા ભક્તો બધા બહાર અમેરિકામાં બહુ છે કે છે, તો મને અમેરિકા બોલાવે છે તો હું જઉં કે ના જઉં કે છે. દાદા કે છે મહારાજ સાહેબ એક દેશ તો સારો રહેવા દો કે છે, તો બગાડે. એક દેશ તો સારો રહેવા દો કે છે. મહારાજ સાહેબ બહુ નિખાળે છે, બહુ મજા આવે એમને. અહીં જ રહો ને, અહીં શું ખોટું છે કે આ બધું તમારે. પછી કે છે કે દાદા મહાવિદ્ય ક્ષેત્ર કેવું છે કે છે, કેવી રીતે જવાય કે છે. દાદા કે ત્યાં જઈને શું લગ્ન કરવાના કે તમારે પૂછપૂછ કરો. હવે એ કેમ પૂછતો હોય, કઈ જાતે કરી શાસ્ત્ર નું બધું જાણેલું છે, કે છે આમાંનું કશું એ ચેક કરે. એ બુદ્ધિ શું કરે આપણને. મેં જે જાણેલું છે ને એ બરાબર આવે છે, મેચ થાય છે. જ્ઞાનીને તો બધું ખબર હોય ને. સામાન્ય રીતે લોકો પ્રશ્નોના જવાબ આપતા હોય ને, જ્ઞાનીને એવું હોતું નથી. એ તો બધું આ પ્રશ્નો કરતા ઉપરની વસ્તુઓ છે, અનંત વસ્તુ. ઘણી વાર મહારાજ સાહેબ આવે ને બધું જાત જાતનું પૂછે, આવું શાસ્ત્રોનું કશુંક લાવે ને બધું એમના શિષ્યોનું કંઈક લાવે ને મજા આવે. પણ બધું અદભુત વાતો નીકળે. તોય આવે, રોજ આવે, રોજ આવતા હતા તે મુંબઈમાં. આ બધા સવાલો દાદાને પૂછે ના એ પછી એ કયા પછી એને બધું કે એને સમજાય બધું. મને એ વિચાર કે દાદા ને અંદર તો આખું બધું હોય જ્ઞાન, અને આડા સવાલ પૂછે ને કઈ મતલબ નહીં. તો દાદા કે આ પછી જવાબના આગળ મેઇન કયું? વસ્તુ લઈ લો, એ એમનાથી અંદર નીકળે નહીં એવું. ના એ બધું કહેતા, ધીમે ધીમે કે ને એકદમ ના આપે બધું કહી. પછી બધું આવું પૂછપૂછ કરે જાય ને. પછી એમને કહ્યું મહારાજ સાહેબ આ મહાવિદ્ય ને ફલાણું ઢીકણું આ બધું હોય, એ જાણવું હોય ને તમારે પહેલેથી એકડ એક કરવો પડશે. સમજી લાયા છો બધું બાજુ મૂકીને એકડ એકથી શરૂ કરવું પડશે. કે જો આ છોકરાઓ બેઠા છે ને એમની જોડે એકડ એક શરૂ કરવા માંડો કે હવે જો કેટલું બધું જ્ઞાનનું કહ્યું એમને, અને એને ખબર પડે એવું તો નથી ના. તો બધા હોય તો એવા ને પાછા એવા થોડા છે, બધું સમજ પડે. પણ પોતેનું જે જાણેલું બધું છે ને એ આમાં જ્ઞાનમાં કામ લાગવાનું નથી. જ્ઞાની પાસે તમે આવીને કશું કામ લાગવાનું, બાજુ મૂકી દો એને. એટલે કહેવાય છે ને કે જ્ઞાની આપણને જ્ઞાન આપતા નથી, અજ્ઞાન ખાલી કરે છે.
તમે જે ભરી લાયા હોય ને એ બધી બિલીફો ખાલી કરી આપે તમને કે કેવી રીતના ખાલી કરવાની એને ખાલી કરી નાખે. જેવું ખાલી થયું કે જ્ઞાન તો છો જ તમે. એટલે અમે લોકો બેઠા હોય ને ઘણી વાર તો બધું જાણવાની મજા આવી જાય. દાદાની અદ્ભુત વાતો નીકળતી હોય બધી જાત જાતની. મહારાજ સાહેબને જોવા મળે બધું. અનેક લોકો આવતા બધા. દાદા પોતે જે શબ્દ વાપરે છે ને પોતે, એ પોતે ક્યાં આવે છે? રાઈટ બિલીફમાં આવે છે કે બંને રાઈટ ને રોંગ બિલીફ બંને? પોતે જે વાપરે છે ને શબ્દ એ મોટા ભાગે રાઈટ બિલીફ વાળા ઉપર આવે. પોતે આ જ્ઞાતા દ્રષ્ટા, પોતે આમ, પોતે આવું કરવું જોઈએ. પણ સૌથી સારું પેલું છે કે આપણે કદાચ કોઈ શબ્દનું બધું આપણને ના ખબર હોય કે બધું જે કંઈ હોય એ બધું બહુ એટલું બધું નહીં, સામાન્ય ભાવે રાખવાનું. અત્યારે પહેલાં આપણે જાણવાનું શું છે? ફાઇલો નિકાલ વ્યવસ્થિત શુદ્ધાત્મા જોવું, એ બધામાં વધારે વિશેષ આવો. પેલી બધી સમજણ તો એની મેળે આવવાની જ છે તેની. બધું જ આવશે અંદર. ઘણી બધી બાબતો જેમ તમે વાત પૂછતા હોય, અથવા અમીન સાહેબ ઘણી વાર મારી જોડે હોય ને પૂછતા હતા એ વખતે, તો મેં વાંચી ના હોય, જાણીએ ના હોય, કોઈ વાર સાંભળીએ ના હોય, તો એ વ્યક્ત થાય તમારામાંથી. એનું કારણ શું છે? જેમ જેમ તમે અનુભવ બાજુ જતા જાઓ, આજ્ઞાનું આવતું જાય, એમ બધું વસ્તુ સમયે તમારી અંદર એની મેળે જ આવે. પછી અનુભવ એ શબ્દો એની મેળે લાવે, અને શબ્દો એ ક્યારેય અનુભવ લાવે નહીં. શબ્દોનું અંદર જો પડ્યા તો અનુભવમાંથી બહાર આવી ગયા. તમે બહુ માયાજાળમાં ગયા એમાં. એટલે દાદા આપણને વધારે કે આજ્ઞા ધર્મ પર વધારે આપણી જાગૃતિ, ધ્યાન, સમજવાનું બધું મૂકો એના ઉપર. બીજું બધું આવશે પછી. તમે જેવો અનુભવ બાજુ આવશો હોય એટલે શબ્દો એની અંદરથી આવશે પછી. અને પોતાપણું એનું સમજણ કારણ પોતાપણું વર્તે છે ક્યાં? અને એ આ અજ્ઞાન બિલીફ વાળો જે હું છે એમાં વર્તે છે. એ પોતાપણું હું જ્યારે અજ્ઞાન બિલીફ ગઈ, પણ અજ્ઞાન બિલીફ ની જે બધી અસરો છે હજુ બે બાકી રહ્યું છે. બધું એ પાછું રહ્યું ત્યાં છોડાય કેમ? મને જ કહ્યું, મારા વિશે જ બોલ્યા, એ બાકી રહે છે. ધીમે ધીમે જતું રહે. પછી જ્યારે હું પેલા રોંગ બિલીફમાં વર્તે છે એ પોતાપણું રોંગ બિલીફમાં રાઈટ બિલીફમાં રહેવા ના દે. પોતે ધારેલું હોય ને એવું ના થયું, પેલું પોતાપણું અંદર ઊભું થઈ જાય. પછી કેમ ના થાય? અસર થયા કરે બધી. અને જે અસર થાય છે ધારો કે કોઈ આપણું અપમાન કરે ને અસર થઈ, એ અસર પેલા રોંગ બિલીફ વાળાને થાય, એને જ થાય છે. પણ હવે આપણે એને જાણનાર થયા એટલે એની મેળે ખાલી થતું જાય છે. અસર થાય છે અને આપણે એને જાણીએ છીએ, માટે આપણે શુદ્ધાત્મા પદમાં ઇન્ટ્રીમ ગવર્મેન્ટમાં આવી ગયા. આપણે જ્યારે જાણીએ છીએ ને તો પેલો રાઈટ બિલીફ વાળો જાણે છે, પેલો દર અસલ પણ જાણે છે, બંનેને શું એ તો બંને જાણે છે. બંનેને જાણે